હવે આ કાળી ગાય દોવાનું ચાલુ કર્યું છે. આજે 10 તારીખનો આ વિડીયો સાંજના 5 વાગી ચૂક્યા છે. લાસ્ટ સુધી વિડીયો જોજો. આ ગાયનું 10 લીટર દૂધ હાજરમાં છે. ધણીનું કેવું છે આપણે હમણાં જોઈ લઈએ કેટલું દૂધ નીકળે છે. પણ ખાસ અમારે એક જ આગ્રહ છે કે તમે 2 ટાઈમ પરફેક્ટ રીતે દૂધ દોવાનું છે. સાંજે 5 વાગે ગાય દોવાની છે અને સવારે 5 વાગે ગાય દોવાની છે. બંને ટાઈમ દૂધ સરખું નીકળે તો જ આપણે ત્યાંથી ગાય લઈ જવી. બંને ટાઈમ દૂધ સરખું ના નીકળે તો સમજવાનું કે ગાયમાં કંઈક 19-20 હોઈ શકે છે. અમારે ત્યાંથી તો ઠીક છે, પણ બીજે કોઈ પણ જગ્યાએથી 2 ટાઈમ ગાયો ફરજિયાત તમે દોઈને લેશો તો તમારામાં દગો થશે નહીં. અને તમે દોઈને નહીં લો તો ભૂલ રહેશે તમારી, અમારી કોઈ ભૂલ રહેશે નહીં. બંને ટાઈમ અમારે તો દૂધ સરખું નીકળવું જોઈએ. બોલે આમાં દોરા છે ભી ચાલશે ચાલશે ચાલશે. આ ડોલ આવી રહી કમ્પ્લીટ. લાસ્ટ સુધી જોતા રહેજો. હવે રા તાલુકો બની ગયો છે અને થરાદ જિલ્લો બની ગયો છે. કોઈ પણ આજુબાજુ વિસ્તારની અંદર તમે અમારા રાગ ચોકડી આવો તો કોઈ પણને તમે પૂછજો કે પુંજાભાઈ ખટોણાનો વાળો કઈ જગ્યાએ આવ્યો. એટલે આપણે જેતડા રોડ ઉપર રા ચોકડીથી અડધો કિલોમીટર આપણો વાળો આવેલો છે. બંને ગાયો દોવામાં એકદમ પરફેક્ટ ગરીબ છે અને ગાયો સારી છે. લાસ્ટ સુધી આ વિડીયો જોજો કેટલું દૂધ આવે છે. બીજી પણ ગાયો આપણી પાસે હાજરમાં છે.
અને બંને ગાયોને વાસળીઓ છે. આનો પણ 10 લીટર દૂધ છે, કારણ કે ડોલ ભરાવા આવી છે. તમે જે ગણો તે. પૂરેપૂરો વિડીયો જોજો લાસ્ટ સુધી, કેટલું દૂધ નીકળે છે. તમે જોઈ શકો છો. પાય આવ્યો ને એટલે મારું નેટ આવશે રે કે તો નેટ આવશે રે કે અરે તો અહીંયા આવો, અહીંયા આ ધોબલી રે ને ધોબલી જાને છેનો ઉભી કરો લાઈ યા તો કુમડ પડે નકા ચાર ગાય ઉભી એટલે કુમડ થાય ને તમારે બે ટુકડા તો કાઢા દાવરા તીન તો અમારા નેટ બજબરી ને આવે બતુરાને નેટ તો ઢોરમાં મોટું ગાલા પડે. થોડો વિડિયો લોંગ બની શકે છે. હા ડબલ નેટ આવે તમારું માનો બે આવે તો આવે મારા ઢોર ભાદરું કરે પકડ થોડી ને પાડી ગમણ હોર એટલી બનાવી કે બચાને રાખજો. તમે જોઈ શકો છો દૂધ નીકળ્યું ડોલ ભરીને. ચલો જય માતાજી.